નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ દરેક ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે અને આજના ડિજિટલ યુગ પ્રમાણે નવા સાધનો અને યંત્રો પણ આવી રહ્યા છે, જેને કારણે ટેકનોલોજીમાં પરિવર્તન આવી રહ્યું છે। આવું જ એક પરિવર્તન ઉર્જા ક્ષેત્રે આવી રહ્યું છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યો હતો। લોકોએ પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। ઘણા લાંબા સમયથી સ્માર્ટ મીટર અને પ્રીપેઇડ મીટરની ચર્ચાઓ થઈ રહી છે। જો કે હવે જલ્દી જ તમારા ઘરનું વીજ મીટર બદલાવવાનું છે। તમારા હાલના મીટરના સ્થાને સ્માર્ટ મીટર પ્રીપેડ મીટર લાગશે। જનતાને સ્માર્ટ પ્રીપેડ મીટરની જફાથી રાહત નહીં મળે। પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું જ પડશે। આ વાત ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકારે જણાવી છે। હવેથી વીજ ગ્રાહકોએ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનશે। વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવા વિશે સવાલ પૂછ્યો હતો, જેના અનુસંધાનમાં ગુજરાત સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો। જી હા, પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત હોવાનો ગુજરાત સરકારે જવાબ રજૂ કર્યો હતો, જેના કારણે હવે કહી શકાય એમ છે કે ગુજરાત રાજ્યના દરેક વીજ ગ્રાહકોએ પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું જ પડશે। રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે। પ્રીપેઇડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે, તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે। અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે।